રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। વિરેન્દ્રસિંહ ગોહિલ અને ભાજપ આગેવાન દશરથસિંહ વાળાએ પોલીસ કમિશનર કચેરી ખાતે યાંત્રિક રાઇડની મંજૂરી બાબતે રજૂઆત કરી। મીડિયા સાથેની વાતચીતમાં દશરથસિંહ વાળાએ કહ્યું કે કલેક્ટરે મૌખિક કહ્યું હતું રિપોર્ટ પોઝિટિવ આવશે તો એસઓપીમાં બાંધછોડ કરીશું, પરંતુ હાલ સ્થિતિ ભગવાન ભરોસે છે। પોલીસ કમિશનર સાહેબને મળ્યા અને એને કીધું કે તમે એક ફોર્મ ભરી નાખો અને લાયસન્સ પણ આપો। એટલે અમને પોઝિટિવ સીપી સાહેબે જવાબ આપ્યો છે। એસઓપીને લઈને ક્યાંક ને ક્યાંક વાટાઘાટો થઈ અને એસઓપી મુજબ જે અમારે જે રિપોર્ટ આવ્યા કે ભાઈ આ જમીનને ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી, કડક જમીન છે, એટલે એ રિપોર્ટ મુજબ ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી। બીજું કે આપણી આગળ સમય નથી। જ્યારે અમને આ 31 પ્લોટ અમે લીધા અને એ અમને સમય 10 દિવસનો આપ્યો। આના માટે અમને કલેક્ટર સાહેબે 2 મહિના અગાઉ અમને આ જમીન ફાળવી દેવાની જરૂર હતી, તો અમે ફાઉન્ડેશને ભરત, અમને કાંઈ વાંધો નહોતો, પણ સમય જ નથી તો કેમ અમે આ કરી શકીએ।